સુરેન્દ્રનગર એલસીબીની ટીમે અમદાવાદ નેશનલ હાઈવેના કાનપરાના પાટિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સહિત 72.10 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેગર ઝડપાયા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરાના પાટિયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો સહિત 72 લાખથી વધુની મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અશોક લેલેન્ડ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ચોખાના ભૂસાના કોથળાઓની આડમાં મોટી માત્રામાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ 4,800 ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને 6,576 બિયર ટીન મળીને 11,376 નંગ દારૂનો જથ્થો, જેની કિંમત અંદાજે 39,35,544નો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત ટ્રક, ઇનોવા કાર, 5 મોબાઈલ ફોન સહિત કુલ 72,10,544નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં અનિલભાઈ બોરિયા, રાજુભાઈ ભોજક અને દશરથભાઈ રૂદાતલાની ધરપકડ કરવામાં આવે છે, જ્યારે ટ્રકના માલિક રાજસ્થાનના બલવીર સ્વામી અને અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે પાણસરીના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે દારૂના સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેશા, સુરેન્દ્રનગર.